આ લેક્ચરમાં આપણે ઉદાહરણ 4.10 અને સ્વાધ્યાયમાં પણ 4.10 સુધીના દાખલા પૂર્ણ કરીશું. તો સૌપ્રથમ ઉદાહરણ, એક જંતુ વર્તુળાકાર કાચમાં કે જેની ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે તેમાં ફસાઈ જાય છે. તે કાચમાં એકધારી ગતિ કરે છે અને 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂરા કરે છે. એનો મતલબ 7 પરિભ્રમણ કરવા માટે 100 સેકન્ડ લાગે, એટલે આપણે જરૂર પડશે એક પરિભ્રમણ માટે કેટલો સમય લાગે, જેને આવતકાળ કહેવાય. આ માહિતી હવે શું પૂછ્યું છે એ જોઈ લઈ. તો જંતુની કોણીય ઝડપ એટલે કે ઓમેગા તથા રેખીય ઝડપ એટલે વી, ઓમેગા અને વી શોધવાના છે. આગળ શું પ્રવેગ સદિશ એ અચળ સદિશ છે, એટલે કે પહેલાં પ્રવેગ પણ આપણે શોધવો પડશે. પછી પ્રવેગ અચળ છે કે નહીં નથી પૂછ્યું, પણ પ્રવેગનો જે સદિશ છે એ અચળ છે કે નહીં એ આપણે કહેવાનું છે અને એનું માન પણ શોધવાનું છે. ફરીથી માહિતી જોઈ લઈ. ત્રિજ્યા 12 સેન્ટીમીટર આપી છે અને સમય આપ્યો છે 100 સેકન્ડ, પણ 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ કેટલા પૂરા કરે છે. કોણીય ઝડપ શોધવાની છે અને એના માટે આવતકાળ આપણે શોધવો પડશે, એટલે કે એક પરિભ્રમણ પૂરું થવા માટે લાગતો સમય. એના ઉપરથી આપણે રેખીય વેગ ને પ્રવેગ બેય મળી જશે. તો સૌપ્રથમ આવતકાળ શોધી લઈ. 7 પરિભ્રમણ કરવા માટે જો 100 સેકન્ડ લાગે તો એક પરિભ્રમણ માટે કેટલો સમય લાગે, તો કે 100 ભાગ્યા 7 કરીએ એટલો. એટલે આવતકાળ આપણને મળશે 100 ભાગ્યા 7 સેકન્ડ. આ એક ભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય મળ્યો. હવે કોણીય ઝડપનું સૂત્ર છે ઓમેગા બરાબર 2π/t. 2πના છેદમાં t, t એટલે 100ના છેદમાં 7. છેદનો છેદ અંશમાં જાય એટલે 7 છે 2πના ગુણાકારમાં આવશે. 2π એટલે 6.28 ગુણ્યા 7 ભાગ્યા 100, સાદુરૂપ આપીએ એટલે 0.44 રેડિયન પ્રતિ સેકન્ડ. કોણીય ઝડપનો એકમ યાદ રાખવાનો, રેડિયન પ્રતિ સેકન્ડ. આટલો જવાબ આવે. હવે એના ઉપરથી આપણે રેખીય ઝડપ મેળવવી હોય તો રેખીય ઝડપનું સૂત્ર છે વી બરાબર ઓમેગા ગુણ્યા આર. ઓમેગા એટલે કોણીય ઝડપ જે હમણાં આપણે મેળવી લીધી, અને આર એટલે ત્રિજ્યા જે આપણને આપી છે 12 સેન્ટીમીટર. બે કિંમત આપણે મૂકી દઈ, ઓમેગા ગુણ્યા આર 0.44 ગુણ્યા 12 એટલે 5.3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ જેટલો એનો રેખીય ઝડપ આપણને મળે. એ જ રીતે પ્રવેગનું સૂત્ર એ બરાબર ઓમેગા સ્ક્વેર આર. ઓમેગાનો સ્ક્વેર એટલે 0.44 ગુણ્યા 0.44 અને આર એટલે ત્રિજ્યા 12. ત્રણેયનો ગુણાકાર કરીએ એટલે જવાબ આવે 2.3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. આ આપણને પ્રવેગ મળ્યો અને એ અચળ છે. અહીં પ્રવેગનું માન છે એ અચળ છે, એટલે કે મૂલ્ય છે એ બદલતું નથી, પરંતુ તેની દિશા સતત વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોવાથી બદલાતી રહી, એટલે દિશા સતત બદલાય છે. તો એના ઉપરથી કહી શકાય કે પ્રવેગનો સદિશ એ અચળ સદિશ નથી. હવે ઉદાહરણ 4.9 ગણી લઈ. ઉદાહરણ સ્વાધ્યાયનો 4.9મો દાખલો. કોઈ સાયકલ સવાર 1 કિલોમીટર ત્રિજ્યાવાળા એક વર્તુળાકાર બગીચાના કેન્દ્ર ઓથી ગતિની શરૂઆત કરે છે. એટલે કે આ 1 કિલોમીટર ત્રિજ્યાવાળો બગીચો છે અને એના કેન્દ્ર ઉપર સાયકલ સવાર ઊભો છે. ત્યાંથી આમ ગતિની શરૂઆત કરે છે. બગીચાના કિનારા પી સુધી પહોંચે છે. ત્યાંથી બગીચાના પરિઘ પર સાયકલ ચલાવતા QO માર્ગે કેન્દ્ર ઓ પર પાછો આવે છે. એટલે કે આ ઓથી શરૂ કરીને પહેલાં પી ઉપર જાય છે, પછી પીથી શરૂ કરીને ક્યુ ઉપર જાય છે અને ક્યુથી પાછો ઓ ઉપર આવશે હતો ત્યાં ને ત્યાં કેન્દ્ર ઉપર આવે છે. જો આ ચક્કર કાપવા માટે તેને 10 મિનિટ જેટલો સમય લાગતો હોય, જો 10 મિનિટ એટલે 600 સેકન્ડ, 1 મિનિટની 60 સેકન્ડ એટલે 10 મિનિટની 600 સેકન્ડ જેટલો સમય લાગે, તો સાયકલ સવારનું એક તો સ્થાનાંતર કેટલું થયું શોધવાનું, એના ઉપર સરેરાશ વેગ શોધવાનો અને સરેરાશ ઝડપ શોધવાની. સરેરાશ ઝડપ શોધવા માટે આપણે પથ લંબાઈ પણ શોધવી પડે. અહીં ત્રિજ્યા 1 કિલોમીટર આપી છે, તો કાપેલું અંતર ટોટલ કેટલું થાય? ઓથી પી, પીથી ક્યુ અને ક્યુથી ઓ, એટલે ત્રણેય સરવાળો જેટલો OP + PQ + QO. એના માટે સમય 10 મિનિટ એટલે કે 600 સેકન્ડ આપ્યો છે. સ્થાનાંતર વેગ અને સરેરાશ ઝડપ શોધવાની છે અને એના માટે પથ લંબાઈ પણ શોધવી પડશે.
હવે સાયકલ સવાર મૂળ બિંદુએ પાછો આવતો હોવાથી, એટલે કે જ્યાંથી શરૂઆત કરે છો ઓ બિંદુએ, ત્યાંથી જ પી ક્યુ થઈને પાછો ત્યાં જ આવે છે, એટલે એનું સ્થાનાંતર 0 થાય. સ્થાનાંતર 0 થાય તો વેગનું સૂત્ર છે સ્થાનાંતરના છેદમાં સમયગાળો, એટલે 0/600 સેકન્ડ. પણ ભાગાકાર કરો તો જવાબ 0 જ આવે, એટલે સરેરાશ વેગ 0 થશે. હવે પથ લંબાઈ શોધી લઈ. પથ લંબાઈ એટલે આ ટોટલ કેટલું અંતર કાપે છે એ ઓપી, પી ક્યુ, ક્યુ ઓ. તો જો ઓપી એટલે 1 કિલોમીટર થાય અને ક્યુઓ છે એ 1 કિલોમીટર થાય, એટલે એ બે તો ક્લિયર છે, ઓપી ક્યુ. હવે પી ક્યુ હોય ત્યાં પી ક્યુ શું છે એ આપણે જોઈએ. તો કે પી ક્યુ છે ને એ આખા વર્તુળનો જે પરિઘ છે એનો ચોથો ભાગ છે. આપણે જાણીએ છીએ વર્તુળનો પરિઘ એટલે 2π r, 2π ગુણ્યા ત્રિજ્યા, અને એનો ચોથો ભાગ એટલે 2π r ભાગ્યા 4. 1 ને 1 2. 2π એટલે 6.28, ત્રિજ્યા 1 કિલોમીટર આપી છે, છેદમાં 4. આ બે એમના એમ 6.28 ભાગ્યા 4 કરીએ એટલે 1.57, એમાં 2 ઉમેરો એટલે 3.57 કિલોમીટર. આ આપણને પથ લંબાઈ મળી. એના ઉપરથી સરેરાશ ઝડપ મળશે. સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈના છેદમાં સમયગાળો 3.57 કિલોમીટરના છેદમાં 10 અને ભાગ્યા 60. અહીંયા ભાગ્યા 60 એટલા માટે કર્યા છે કે આપણે જવાબ કિલોમીટર પ્રતિ કલાકમાં લઈ આવવો છે. કિલોમીટર પ્રતિ કલાકમાં લઈ આવવો હોય તો આ 10 મિનિટ છે અને આપણે કલાકમાં ફેરવવી પડે. કલાકમાં ફેરવવા માટે તો કે 60 મિનિટ હોય તો 1 કલાક થાય. તો અહીંયા 10 મિનિટે આપણને કલાક કેટલી થાય? તો 10/60 એટલી કલાક આપણને મળે. એટલે સમયગાળો 10/60 કલાક લીધો છે 10 મિનિટની બદલે. અને 60 મિનિટ છે એ છેદનો છેદ 10માં જાય એટલે 3.57 ગુણ્યા 60/10. મીંડું મીંડું ઉડી જાય તો 3.57 ગુણ્યા 6 કર્યો એટલે 21.42 કિલોમીટર પ્રતિ કલાક એની સરેરાશ ઝડપ મળશે. સ્વાધ્યાયનો 4.10 નંબરનો દાખલો. એક ખુલ્લા મેદાનમાં એક કાર ચાલક એવો રસ્તો પકડે છે કે જે દરેક 500 મીટરના અંતર બાદ તેની ડાબી બાજુ 60 અંશના ખૂણે વળાંક લે છે. આ વળાંકથી શરૂ કરી કાર ચાલક ત્રીજા, છઠ્ઠા તથા 8મા વળાંક પાસે આવે ત્યારે એનું સ્થાનાંતર શોધો. આ દરેક સ્થિતિમાં એની પથ લંબાઈ શોધો અને તેનું સ્થાનાંતરના માન સાથે તુલના કરો. અહીં કાર ચાલક એ બિંદુથી શરૂ કરે છે, પછી દરેક 500 મીટરનું અંતર કાપે ને એટલે ડાબી બાજુ વળી જાય 60 અંશના ખૂણે. વળી પાછું 500 મીટરનું અંતર કાપે તો ડાબી બાજુ વળી જાય. વળી પાછું 500 મીટર અંતર કાપે એટલે 60 અંશના ખૂણે ડાબી બાજુ વળી જાય. આમ ષષ્કોણ આકાર પૂરો કરે ત્યારે એ બિંદુ પાસે આવે. હવે અહીં ગતિની શરૂઆત એ બિંદુ પાસેથી થાય. પછી ત્યાંથી ત્રીજો, છઠ્ઠો અને 8મો વળાંક ક્યાં આવે એ આપણે શોધવું પડે. તો કે અહીંથી વહેલા આપણે જોઈ તો આ પહેલો જ વળાંક છે, પછી આ બીજો, આ ત્રીજો, આ અહીંથી ચાલુ કરેલા આ પહેલો, પછી આ બીજો અને આ ત્રીજો, એટલે ડી બિંદુ છે એ ત્રીજો વળાંક થયો. પછી ત્યાંથી આ ચોથો, 5મો અને 6થો, એટલે પાછું એનું બિંદુ આવ્યું. 6 વળાંકે એ બિંદુ આવ્યું. પછી ત્યાંથી 7મો વળાંક એટલે બી બિંદુ ને 8મો વળાંક એટલે સી બિંદુ. એટલે આમ ત્રીજો વળાંક એટલે ડી બિંદુ, છઠ્ઠો વળાંક એટલે એ બિંદુ અને 8મો વળાંક એટલે સી બિંદુ. આ 3 બિંદુ આપણે ધ્યાનમાં રાખવાના રહે, એ, સી અને ડી. અને એ અંતર આપણે શોધવાના થાય તો આપણે થોડાક અંતર પહેલેથી શોધી લઈ. સાદી ભૂમિતિનો અહીંયા આપણે ઉપયોગ કરીએ. તો જુઓ, અહીંયા આ જે ત્રિકોણ બને એમાં આ ખૂણો 60 અંશનો હોય અને આ ખૂણો પણ 60 અંશનો હોય. નિયમિત ષટકોણની અંદર દરેક ખૂણા છે એ 60 અંશના હોય. આમ જુઓ તો ટોટલ 120 અંશનો ખૂણો હોય, પણ એને દુભાગવામાં આવે. આ 120 અંશનો ખૂણો થાય અને આ એનો દ્વિભાજક થાય, એટલે આ બે ખૂણા 60 અંશના થાય. આ દરેક ખૂણો છે ને એ 60 અંશનો થાય.
ષષ્ટકોણની બે બાજુ વચ્ચે 120 અંશના ખૂણા હોય. દરેક આ 120 અંશનો ખૂણો છે, પણ તમે દુભાગો ને એટલે આ બે ખૂણા 60 અંશના થાય. એટલે એનો મતલબ આ 60 અંશનો ને આ 60 અંશનો, તો બાકી વધુ એ 60 અંશનો હોય. એટલે આ ત્રણેય ખૂણા 60 અંશના થયા. હવે સમકોણ ત્રિકોણ છે ને સમબાજુ ત્રિકોણ હોય, એટલે કે આ ત્રિકોણ જે છે GAB એ સમબાજુ ત્રિકોણ થાય. તેનો મતલબ ત્રણેય બાજુ સરખી જ હોય. આ 500 મીટર હોય, આ 500 મીટર હોય ને આ 500 મીટર હોય. એટલે આપણને એજીનું માપ મળી ગયું, 500 મીટર મળ્યું. હવે એ જ રીતે અહીંયા બીજો ત્રિકોણ લ્યો GDC, તો એમાં એવું જ થાય, બધાય ખૂણા 60 અંશના થાય. એટલે સમકોણ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ, એટલે આ બધી બાજુ 500 મીટરની થાય. એટલે આમ આપણને A થી D સુધીનું અંતર મળી ગયું, 1000 મીટર થાય. એક A બિંદુ એ તો 0 ઉપર જ આવશે, D બિંદુ છે 1000 મીટર આવશે. હવે બાકી A થી C સુધીનું અંતર શોધવાનું થાય. તો A થી C સુધીનું અંતર શોધવું હોય તો એના માટે આપણે સદિશ આ AB અને ACનો સરવાળો કરવો પડે. પણ અહીંયા AB અને AC વચ્ચેનો ખૂણો છે, સીધું આપણે કોઈ પૂછે તો આપણે 120 અંશ કહી, પણ સદિશનો ખૂણો લેવા માટેની એક મેથડ છે કે જે બે સદિશ વચ્ચેનો ખૂણો તમારે મેળવવો હોય એ બે સદિશ એક જ બિંદુએથી દોરેલા હોવા જોઈએ. એટલે દાખલા તરીકે આ AB સદિશ છે એ અહીંથી શરૂ કરીને આ બાજુ આવે, એટલે એની પૂંછ A પાસે છે, અને BC સદિશની પૂંછ B પાસે છે. એટલે એકના શીશ ઉપર બીજાની પૂંછ આવી છે, એવું ન ચાલે. બેયની પૂંછ ભેગી થવી જોઈએ. એટલે આ B બિંદુ પાસે BCની પૂંછ છે, એવી રીતે AB સદિશ છે એની પૂંછ A પાસે. તો AB સદિશને ઉપાડીને તમે અહીંયા મૂકી દો તો આ અહીંથી AB સદિશ આવે. એટલે એ બે વચ્ચેનો જે ખૂણો છે ને આ AB અને આ BC એ 60 અંશનો લેવાનો. એટલે આમ જો આપણને એમ પૂછે કે અહીંયા AB અને BC વચ્ચેનો ખૂણો કેટલો થાય, તો એ 120 અંશ નહીં થાય. 120 તો ષષ્ટકોણની બે બાજુ વચ્ચેનો ખૂણો છે, પણ સદિશ AB અને BC વચ્ચેનો ખૂણો 60 અંશનો થાય. તો એના માટે આપણે અગાઉ ઉદાહરણમાં એક સૂત્ર તર્યું છે કે બે સદિશનો સરવાળો કઈ રીતે, એનો સીધો આપણે ઉપયોગ કરીશું. ઓકે, હવે આ બધા માપ ક્લિયર છે, તો એના ઉપરથી આપણે એક પછી એક ગણતરી કરતા જઈએ. ત્રીજા વળાંક માટે સ્થાનાંતર છે એ AG પ્લસ GD જેટલું, એટલે 500 મીટર જેટલું થશે. એટલે આ સ્થાનાંતર મળી ગયું. હવે પથ લંબાઈ એટલે હકીકત એને જે માર્ગ પસંદ કર્યો એ 500 મીટર વત્તા 500 મીટર વત્તા 500 મીટર, એટલે 1500 મીટર થાય. પથ લંબાઈ છે એ AB વત્તા BC વત્તા CD, એટલે 1500 મીટર થશે. એટલે ત્રીજા વળાંક માટે સ્થાનાંતરને પથ લંબાઈ મળી ગયા. હવે છઠ્ઠા વળાંક માટે તો કે Aથી શરૂ કરી અને વાહન ચાલક પાછો A પાસે જ આવતો હોય તો સ્થાનાંતર 0 થશે. ત્યારે પથ લંબાઈ છે એ 6 બાજુનો સરવાળો 500 વત્તા 500 વત્તા 500, એવી રીતે પાછો 500 વત્તા 500 વત્તા 500, એટલે ટોટલ થયા 3000 મીટર. એટલે આમ છઠ્ઠા વળાંક માટે પણ સ્થાનાંતર અને પથ લંબાઈ મળી ગઈ. હવે આઠમો વળાંક. આઠમા વળાંક માટે આ C બિંદુ મળે. તો આ AC શોધવું એટલે AB અને BCનો પરિણામી સદિશ શોધવો. તેના માટેનું જે સીધું સૂત્ર છે એનો જ આપણે ઉપયોગ કરીશું. AC બરાબર વર્ગમૂળમાં AB² પ્લસ BC² પ્લસ 2AB ઇન્ટુ BC કોસ થીટા. થીટા એટલે AB અને BC વચ્ચેનો ખૂણો, જે હમણાં જ મેં તમને સમજાવી રીતે 60 અંશનો થાય. AC બરાબર વર્ગમૂળમાં 500નો સ્ક્વેર વત્તા 500નો સ્ક્વેર વત્તા 2 ગુણ્યા AB એટલે 500 ને BC એટલે 500, એટલે એ 500નો સ્ક્વેર જ થાય, અને કોસ 60 અંશ. હવે કોસ 60 અંશ એટલે 1/2, 2 ગુણ્યા 1/2 એટલે કેન્સલ થઈ ગયા. એટલે અહીંયા વધશે તો 500નો સ્ક્વેર, એટલે 1 500નો સ્ક્વેર વત્તા 2 500નો સ્ક્વેર વત્તા 3 500નો સ્ક્વેર. આ 2 છે એ ઉડી જશે, ભૂલથી લખાઈ ગયા 2, આ 2 નીકળી જાય, એટલે 3 500નો સ્ક્વેર થાય ટોટલ. આ 2 આની યાર કેન્સલ થઈ ગયા, એટલે 3 500નો સ્ક્વેર. હવે ઉપર વર્ગમૂળ છે તો 500નો સ્ક્વેર છે ને, તો 500 તો વર્ગમૂળની બહાર નીકળી જાય, પણ 3 છે એ વર્ગમૂળની બહાર નીકળી શકશે નહીં. એટલે સ્થાનાંતર આપણને મળશે 500 ગુણ્યા √3. આ આપણને સ્થાનાંતર મળી ગયું. હવે એની પથ લંબાઈ શોધવી હોય તો 8 બાજુનો સરવાળો કરવો પડે, એટલે 500 500 500 એવું 8 વખત થાય, કારણ કે ટોટલ 8મા વળાંક પાસે આપણે પહોંચવાનું છે. એટલે 8 વખત 500 500 કરો એટલે ટોટલ 4000 મીટર થાય. એટલે આમ 8મા વળાંક માટે આપણને સ્થાનાંતર અને પથ લંબાઈ બે મળી ગયા. હવે છેલ્લે આપણને પૂછ્યું છે
પથ લંબાઈને સ્થાનાંતર સાથે સરખાવવાની છે. એટલે સ્થાનાંતરની સાપેક્ષે પથ લંબાઈ કેવડી મળે એ આપણે એને કહેવાનું છે. તો ત્રીજા વળાંક માટે આપણે જોયું કે પથ લંબાઈ છે એ 1500 મીટર છે અને સ્થાનાંતર છે એ 1000 મીટર છે. એટલે એના કરતાં દોઢી પથ લંબાઈ થાય. 1000 સ્થાનાંતર કરતાં પથ લંબાઈ છે એ 1.5 ગણી થાય. એટલે પથ લંબાઈના છેદમાં સ્થાનાંતર 1500 ભાગ્યા 1000 1.5. છઠ્ઠા વળાંક માટે આપણને ખબર છે પથ લંબાઈ 3000 થાય પણ સ્થાનાંતર 0 છે. 3000ના છેદમાં 0 એટલે આપણને અનંત મળે. આઠમા વળાંક માટે પથ લંબાઈ 4000 છે. છેદમાં સ્થાનાંતર આપણને મળ્યું 500 ગુણ્યા √3 ભાગાકાર કરો તો 4.62 ગણી આપણને પથ લંબાઈ મળે સ્થાનાંતરની સાપેક્ષે. ઓકે, આજે અહીંયા આપણે અટકશું. એક વખત ફરીથી જોઈ લઈએ.